षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। અત્યંત વૈરાગ્ય પ્રેરક અને પ્રયોજનભૂત સહજતાનો પાઠ આપણે હમણાં સાંભળ્યો. સર્વત્ર સહજતાનું જ સામ્રાજ્ય છે. દરેક વસ્તુમાં, દરેક ગુણમાં, દરેક દ્રવ્ય ગુણના પરિણમન પર્યાયમાં વસ્તુ સ્વભાવ જ સહજ છે. વસ્તુ સ્વભાવનું પરિણમન સહજ છે. અજ્ઞાની મિથ્યા દૃષ્ટિને બધે અસહજતા લાગે છે, દેખાય છે નહીં. વસ્તુ સ્વરૂપમાં ક્યાંય અસહજતા નથી. બહુ સરસ એક બે છંદ આપણે બોલ્યા. એક 9મો છંદ બહુ સરસ હતો. આપ સૌનું ધ્યાન ગયું હશે. 9મા છંદમાં આપણે એવું બોલ્યા, स्वयं के परिवर्तन का भार नहीं है हम पर हम निर्भार. જગતના પરિવર્તનની વાત તો જવા દો, બીજાને હું સુધારું, બીજાને હું સારા રસ્તે લઈ આવું, બીજાને હું સમજાવું. ખ્યાલમાં આવે છે? તો કહે છે કે બીજાને સમજાવવાના વિકલ્પો, બીજામાં આપણા અભિપ્રાય પ્રમાણે પરિવર્તન લાવવાની વાત તો જવા દો, કેમ કે પરનું કરે, બીજાનું કરે. તો કહે છે પરમાં તો પરિવર્તનનો કોઈ બોજો અને કોઈ ભાર કોઈ ઉપર નથી, પણ પોતાનામાં જે છે પરિવર્તન થવા લાયક છે, થાય જ છે. અને અનાદિકાળથી થતું પરિવર્તન સુનિશ્ચિત છે. એટલે પોતાનામાં પણ થતા પરિવર્તનને કેવળ જોયા કરવું, એનું નામ છે આ સ્વયં કે પરિવર્તન કા ભાર. એટલે મેં મારા પોતાનામાં પરિવર્તન કરું, મારા પરિણામોને સુધારું, પરિણામોને બગાડું, બગડેલા પરિણામોને હું સુધારું. કહે છે કે આવું પણ મારા વસ્તુ સ્વરૂપમાં પણ, મારામાં પણ એવું કોઈ પરિવર્તન હું કરું એવો ભાર મને નથી, કેમ કે વસ્તુ સ્વરૂપ જ એવો નથી. स्वयं के परिवर्तन का भार नहीं है हम पर हम निर्भार. વાહ! આનું નામ સહજતા છે. અમારે જગતમાં તો પરિવર્તન લાવવાનો, જગતને સુધારવાનો, જગતને રસ્તે લઈ આવવાનો, રસ્તો બતાવવાનો, રસ્તો દેખાડવાનો, માર્ગ ચીંધવાનો, એનો ભાર તો અનંત અજ્ઞાન ભાવે છે. એ ભાર તો મારામાં નથી, આપણામાં નથી, પણ મારા આત્મ સ્વભાવમાં પણ પરિવર્તન કરવાનો ભાર મારા ઉપર નથી, એવો હું નિર્ભાર છું. કેટલી અદ્ભુત વાત છે આ!
स्वयं के परिवर्तन का भार नहीं है हम पर हम निर्भर। सहजता का सम्यक स्वीकार करे हम सबका बेड़ा पार। કેટલી અદ્ભુત વાત છે કે સહજતાનો આવો સમ્યક સ્વીકાર થયે જ સૌનો બેડો પાર આપણે કરી શકવાના. કરી તો શું શકવાના, પણ જગતને ઈસ્તો સિદ્ધાંત આપણે સમજાવી શકવાના કે અમે બીજાનામાં પરમાં તો કાંઈ પરિવર્તન કરી શકતા નથી, પણ પોતાના થતા પરિવર્તનમાં પણ પરિવર્તન લાવવાનું એ આપણા હાથમાં નથી. શું થયું અર્થ? પરનું તો આપણા હાથમાં નથી, પણ પોતાનું પણ આપણા હાથમાં ક્યાં છે? એનો અર્થ સીધો એમ થયું, પર્યાય પર્યાય પોતે પરમેશ્વર છે. પર્યાય પર્યાય પરમેશ્વર છે. સમજાય છે? દુનિયામાં, લોકમાં, જગતમાં, ઘરમાં, પરિવારમાં, સમાજમાં, દુકાનમાં, ધંધામાં, હોસ્પિટલમાં, સ્કૂલોમાં, બધે હું કરું છું અને હું કરું છું માટે થાય છે. જો હું નહીં હોઉં તો કામ બધું બગડે અને હું છું તો કામ બને. તે સવારનો જ વિષય છે આ. પારકાના થતા પરિણમનને પણ જાણ અને જાણી જ શકે, કરી કાંઈ નહીં શકે. અને પોતાનામાં થતા પરિવર્તનને પણ તું સિવાય જાણવા બીજું કાંઈ કરી શકતો નથી. એવો એ સ્વતંત્ર સ્વાધીન પરિણમનને સ્વીકારવું, એનું નામ સહજતા. મોડું બગાડીને બેઠા એટલે સહજતા એમ નહીં. વસ્તુ સ્વરૂપનો સહજ સ્વીકાર. જો હોના હૈ સો નિશ્ચિત હૈ, કેવલ જ્ઞાનીને ગાયા હૈ. પારકામાં કે પોતાનામાં, પારકામાં કે પોતાનામાં થતાને જાણો, થતાને કરો માં. કરી અમસ્તે શકવાનો નથી. સવારે જ આજે વાત કરી હતી ને, હા, થાય એને જાણે એને જ્ઞાની કહેવાય, થાય એને કરે એને અજ્ઞાની કહેવાય. ખરેખર તો કરવા ધરવા જેવું તો કોઈ વસ્તુ સ્વરૂપમાં છે જ નહીં. થવાપણું વસ્તુમાં છે. આજે મને એક બહાર ગામથી એક મુમુક્ષુ એક પ્રશ્ન પૂછ્યું, વિપુલભાઈ, કદાચ મારી પાસે બોલ છે, હું એ બોલ સ્ક્રીન ઉપર મૂકું છું, એણે મને શું પૂછ્યું હતું એ આપને કહું એટલે આપને ખ્યાલમાં આવી જાય. જો એને મને આ પૂછ્યું હતું કે એનો અર્થ શું, એમ મને કહે કે આ સમજાતું નથી. સ્વભાવ હોવાપણે છે, વિભાવ થવાપણે છે. તો સ્વભાવ હોવાપણે છે એટલે છે પણ છે, અને વિભાવ તો ઉત્પાદ રૂપે, વ્યય રૂપે, રહેવા રૂપે એ થવાપણે છે. થાય એ વિભાવ, હોય એ સ્વભાવ. શું કહેવું, એનો અર્થ શું કરવો, વિચાર તો કરો. હા, એક વાત બીજી પૂછું, થોડીક ઊંડી વાત છે. થાય છે એ હોય છે કે નહીં? હા, મહારાષ્ટ્રવાળાને સમજાય છે? થાય છે એ હોય છે કે નહીં? હોતા હૈ વહ હૈ કે નહીં? થાય છે. અરે પ્રવચન સારમાં એક બહુ સરસ વાત આવે, ક્ષણિક પર્યાય. અચ્છા, મને એક પહેલા પ્રશ્નનો જવાબ આપો. પર્યાય ક્ષણિક કે ત્રિકાળ? ક્ષણિક.
બરાબર. પર્યાય ક્ષણિક. અચ્છા, ક્ષણિક જ હોય કે ત્રિકાળ હોય? હા, હવે મૂંઝવણ થાય. ક્ષણિક જ હોય કે ત્રિકાળ હોય? તો પ્રવચન સારમાં એનો બહુ સોલિડ જવાબ આપેલો છે કે ક્ષણિક પર્યાય સ્વકાળે ત્રિકાળ મોજૂદ હોય. ફરીથી સ્વકાળે ત્રિકાળ મોજૂદ. રાધિકાવાળા, મેં તો આજે લગભગ 1000 વખત તો કીધું છે. આ તો કોઠે પડવું જોઈએ. કેટલી વખત લખવાનું? પણ કાંઈ વાંધો નહીં, આ ઠપકો નથી આપતો, બહુ સારી વાત છે. લખવું જોઈએ. ડાયરીમાં પણ લખવાનું, અંદરમાં પણ લખવાનું. પર્યાય સ્વકાળે ત્રિકાળ મોજૂદ હોય છે. તો પર્યાય સ્વભાવે છે કે નહીં? એ અત્યારે વિભાવ છે કે સ્વભાવ છે એ જવા દો, પણ પર્યાય સ્વભાવે પર્યાયનું હોવાપણું છે કે નહીં? એ સમ્યક અને મિથ્યા એ એડિશનલ, એ પછીની વાત છે. પણ એ પર્યાય સ્વભાવે છે એ છે કે નહીં? હા, માળા હોય, માળા 108 મણકા હોય. તો પહેલો મણકો, બીજો મણકો, 5મો મણકો, 10મો મણકો, 108મો મણકો. તો પહેલે મણકેથી 108 મોતી મણકા. તો પહેલો છે કે નહીં? છે. 5મો છે કે નહીં? છે. 6ટો છે કે નહીં? છે. 9મો છે કે નહીં? હા છે. 49મો કે હા છે. 50મો હા છે. પણ 50મો જ્યારે છે ત્યારે 49મો નથી, અને 50મો છે ત્યારે 51મો નથી, અને 50મો જ્યારે છે ત્યારે 49મો નથી, પણ 51મો જ્યારે છે ત્યારે 50મોય નથી. હોવાપણું નહીં હોવાપણું, બરોબર? આ સાપેક્ષ. પણ 51 થી 108 સુધી ગયા તો એ માળામાં તો 50મો તો છે જ ને. સ્વકાળે ત્રિકાળ મોજૂદ છે કે નહીં? આ ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત, આ વસ્તુ સ્વરૂપ છે. તો સ્વભાવ હોવાપણે છે, પર્યાય થવાપણે છે. હા, થાય એનું નામ પર્યાય, હોય એનું નામ સ્વભાવ. સકલ પ્રત્યક્ષ થાય છે, સ્વરૂપ પ્રત્યક્ષ હોય છે. આ નિયમસાર, બહુ સિમ્પલ અર્થ છે આનો. સકલ પ્રત્યક્ષ એટલે કેવળ જ્ઞાન. તો સકલ પ્રત્યક્ષ તો થાય છે ને, થાય છે એટલે પ્રગટ થાય છે ને. હા, હવે સમજાય છે બરાબર? એના માટે નિયમસાર વાંચો. જગદીપભાઈ વકીલ સાહેબ. સકલ પ્રત્યક્ષ સર્વદ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય. તો કેવળ જ્ઞાન થાય છે કે નહીં? એટલે પ્રગટ થાય છે કે નહીં? સિમંદર ભગવાનને પ્રગટ થયું કે નહીં? હા. ભવિષ્યના જે સિમંદર આવશે એના પણ થશે કે નહીં? કે હા. ખ્યાલમાં આવ્યું? કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ થાય છે, અને સ્વરૂપ પ્રત્યક્ષ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય સ્વભાવ ભાવ એ થાતું નથી, એ છે. તો સ્વરૂપ પ્રત્યક્ષ છે અને સકલ પ્રત્યક્ષ થાય છે. ઓહો હો, તો સ્વભાવ હોવાપણે છે, સ્વરૂપ પ્રત્યક્ષ છે, અને કેવળ જ્ઞાન વિશેષ ભાવ રૂપે, વિશેષ કાર્ય રૂપે થાય છે. મિથ્યાત્વ પણ વિશેષ ભાવ રૂપે થાય છે. થાય પર્યાય, કેમ કે જે થાય એ જાય, હોય એ હોય, એ ક્યાંય જાય નહીં. હોય એ માત્ર હોય,
જાગતો જીવ ક્યાં જાય? જાગતો જીવ એ ઊભો છે. બેનશ્રી એવું લખ્યું છે, જાગતો જીવ તો ઊભો થાય, એ ક્યાં જાય એવું છે? બોલે એવું નથી. તો જાગતો જીવ ઊભો થાય એવું છે એવું નથી લખ્યું, ઊભો છે એમ લખ્યું. તો ઊભો છે એટલે સ્વભાવ હોવા પણ છે. જો આ ભાષાની ગુથ્થી જ્યાં સુધી નહીં ખુલે ત્યાં સુધી સમયસારના બારણા અને નિયમસારના બારણા આપણા માટે બંધ છે. મારો અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય સ્વભાવ ભાવ પૂજિત પંચમ ભાવની પરિણતિ હોવા પણ છે. સમજાણું? અને જે સકલ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન એ થાય છે, જાય છે. થાય છે એટલે આવે છે, જાય છે એટલે વ્યય પામે છે. અને હું સ્વરૂપ પ્રત્યક્ષ ક્યાંયથી આવતો નથી, ક્યાંય જતો નથી. આવે જાય એ પર્યાય, હું ક્યાંય આવું નહીં, હું ક્યાંય જઉં નહીં. સમજાણું? ઘરમાં પથારીવશ વડીલ હોય ને, એ જાગતો જીવ ઊભો હોય, ક્યાંય આવે નહીં, ક્યાંય જાય નહીં. એને ક્યાંય જવામાંય શોખ નથી, આવવામાંય શોખ નથી. જુવાનીમાં તો ઘણા શોખ કર્યા છે, એટલે હવે ક્યાં જવાનું? હોકર નિરાશ સબ જગ ભર સે અબ સિદ્ધ શરણ મેં આયા. ભાઈ રાજનભાઈ, અને આવા વડીલો ઘરના છોકરાઓને રોજ 10 વખત ઠપકા આપે. ક્યાં રખડ 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 કરવાનો? પણ પોતે એની ઉંમરમાં એમ જ કર્યા છે. સલાહ દેવી બહુ સહેલી છે. જુવાનીમાં નાટક કંઈ ઓછા કર્યા છે. હવે ટાંટિયા બંધાઈ ગયા, ખાટલા વસ થઈ ગયા, પથારી ઉપર બધું. એટલે સલાહ દેવી બહુ સહેલું લાગે. નહીં, રખડ રખડ ન કરવું જોઈએ, પણ પોતે એ ઉંમરમાં એ જ કર્યા છે. અને ઓલા સામેવાળાના બધા પાત્રો એ શીખીને એમની સામે ઊભા છે. થાય તે જાય, હું ક્યાંય થાઉં નહીં, હું ક્યાંય જાઉં નહીં, હું તો હોઉં. સમજાય છે? તો આવી આ અદ્ભુત રહસ્યની ચર્ચા સત્તા સ્વરૂપ ગ્રંથમાં આપણે એક બહુ માર્મિક પ્રકરણ ઉપર અત્યારે ઊભા છીએ. સમજવા જેવો ખૂબ સરસ પ્રકરણ એમાં જે ચાલે છે, હું એ વસ્તુ આપ સૌને સામે મૂકવા માગું છું. બહુ ધ્યાનથી આપ સૌ જોજો. આ સત્તા સ્વરૂપ જે મૂળ પુસ્તક છે, મૂળ ગ્રંથ છે, ગઈકાલે થોડીક ચર્ચા આપણે બધી કરેલી. એમાં જે વિષય આપણું ચાલે છે, હું એને આધારે આપ સૌને આ વિષય હવે મૂકું છું. બહુ ધ્યાનથી આપ સૌ સાંભળજો. જો આ એક વિષય બહુ સરસ હતો. 5 કલ્યાણકવાળા તીર્થંકરો, 3 કલ્યાણકવાળા તીર્થંકરો, 2 કલ્યાણકવાળા તીર્થંકરો, અને સાતિશય કેવળી, સામાન્ય કેવળી, ઉપસર્ગ કેવળી અને અંતઃકૃત કેવળી. આ બધા એમાં પ્રકરણો ખૂબ સરસ મજાના આવેલા, અને એની આપણે ખૂબ માર્મિક ચર્ચાઓ બધી કરી છે. એટલે હવે આજે તો આપણે આગળ આ વિષય લેવાના છીએ. જો આટલો વિષય આપણે ગઈકાલે રિપીટ આપણે કરેલું હતું. શું હતું? જો આ વિષય, તથા તુમ કહેતે હો कि अनंत चतुष्टय में विराजमान है. આવ્યું આ વિષય ગઈકાલે. इसलिए उनको पूजते हैं, दर्शन करते हैं, यह तो सत्य है. હવે पंडित जी કહે છે, वे तो अनंत चतुष्टय सहित विराजमान ही हैं तथा शास्त्रों में लिखा हुआ ही है, परंतु तुमको तो उनका अपने ज्ञान में निर्णय करना था. હા, એમનો અનંત જ્ઞાન કોને કહેવાય? એ તારા શ્રુત જ્ઞાનમાં એમના કેવળ જ્ઞાનનો નિર્ણય તો કરવો જોતો હતો.
અરે એમના અનંત સુખનો તારા જ્ઞાનમાં નિર્ણય તો કરવો હતો કે તેઓ અનંત સુખી કેવી રીતે થયા, અનંત જ્ઞાની કેવી રીતે થયા, અનંત વીર્યવાન કેવી રીતે થયા. એ નિર્ણય તો તારા જ્ઞાનમાં કરવો હતો ને. ખરેખર તો છદ્મસ્તના જ્ઞાનમાં અરહંત ભગવંતો, તીર્થંકર ભગવંતોના અનંત ચતુષ્ટયનો નિર્ણય થવો એટલે સાક્ષાત મોક્ષ તત્વનો નિર્ણય. આ યાદ રાખજો. કેમ કે પંડિત ટોડરમલજી સાહેબે મોક્ષના પ્રકાશકમાં નિર્ગ્રંથ મુનિરાજ ઉપર સંવર અને નિર્જરા તત્વ લાગુ કર્યા અને અરહંત ભગવંતો ઉપર મોક્ષ તત્વ લાગુ કર્યા છે, ઘટિત કર્યા છે. અરહંત ભગવંતોનો નિર્ણય એટલે સાક્ષાત મોક્ષ તત્વનો નિર્ણય. તો એ નિર્ણય તો કરવો જોતો હતો. अनंत चतुष्टय का स्वरूप क्या है तथा उनसे पूज्यपना कैसे आता है और इन्हीं में कैसे पाए जाते हैं. હા, આવું પૂજ્યપનું તીર્થંકર અરહંતોને જ કેમ, તને કેમ નહીં, જગતમાં બીજાને કેમ નહીં? આવા પ્રશ્નો પણ તારે વિચાર કરવા જોઈએ. આ બધું જ્યારે ભગવાનના આપણે દર્શન કરતા હોઈએ ત્યારે આ વિચાર આવવા જોઈએ. હું કોની પાસે આવ્યો છું, શા માટે આવ્યો છું, હા, એમને કેવળ જ્ઞાન કેમ છે, એમને અનંત શાંતિ કેમ છે, અનંત વીતરાગતા કેમ છે, આ બધું વિચાર આવવો જોઈએ. તો ઉનસે પૂજ્યપના कैसे आता है, हाँ, और वे इन्हीं में कैसे पाए जाते हैं. સમજાણું? એ આખો ફકરો વાંચું છું એટલે આગળ વધી શકીએ આપણે. वह अनंत चतुष्टय सहित को हम क्यों पूजते हैं? ऐसा भी तुमने कभी निश्चय किया है कि मात्र लौकिक पद्धति से ही वचन कहकर पूजते हो? वह तुम भली प्रकार विचार करके देखो कि उसका तुमको कुछ ज्ञान हुआ है या नहीं. હવે હું આપ સૌને પૂછું છું, આ બધા વિચાર આપણને આવવા જોઈએ કે નહીં? હા, આ ફકરો જ્યારે આપણે લીધો હતો ને 15 દિવસ પહેલાં, જે લોકો અહીંયા બેઠા હતા આપ સૌને ખબર છે, મેં એમ સ્પષ્ટ કીધું હતું સમ્યક દર્શન કરવું સહેલું છે, ભગવંતોના દર્શન કરવા એ અઘરામાં અઘરું કામ છે. પણ આપણે બધા કમ્મેસુરા છીએ ને, પુરુષાર્થી છીએ, એટલે દર્શન કરવું આપણને બહુ સહેલું લાગે અને આત્મ દર્શન કરવું, સમ્યક દર્શન બહુ અઘરું લાગે. ખરેખર એવું છે, સમ્યક દર્શન આત્મદર્શન જેવું સહેલું કામ એકે નથી, કેમ કે એ સ્વાધીન છે. અને ભગવંતોની સામે ઊભા થઈ ભગવંતોના ખરેખર દર્શન કરવા, એ દર્શનમાં દિવ્યતાના દર્શન થાય, દર્શનમાં દિવ્યતાના દર્શન થાય, એ અઘરામાં અઘરું કામ છે. કેમ કે ઘરે દૂધનું તપેલું મૂકેલું હોય, છાપાવાળા આવનારા હોય, મહેમાનો હોય, કેટલા સંકલ્પ વિકલ્પ બધા મૂકીને જવાનું હોય. નવા ચંપલ પહેરીને ગયા હોય તો મંદિરની બહાર મૂકેલા હોય, એની ચિંતા. હા, કોક ઉપાડીને લઈ જાય તો તમે વિચાર કરો, કેટલા સંકલ્પ વિકલ્પોની મર્યાદાને વટાવીને અરહંત ભગવંતોના દર્શન કરવા. એ આવી રીતે પોતાના જ્ઞાનમાં અનંત ચતુષ્ટયનો નિર્ણય તો કર. આ સમોશરણ તીર્થંકરોને જ કેમ છે એ પોતાના જ્ઞાનમાં નિર્ણય તો લે. હા, સમજાણું? માત્ર તું લૌકિક પદ્ધતિથી જ એમને માને છે કે કાંઈક વિચાર તું કરીને પોતાના જ્ઞાનમાં નક્કી કરીને આવ્યો છે? બોલો. એક બીજી વાત આમાંથી નીકળે કે ભગવાનના દર્શન કરતાં પહેલાં ઘણું બધું વિચારીને, સ્વાધ્યાય કરીને, આગમ અધ્યાત્મના રહસ્યોને સમજીને ભગવાનના દર્શન કરવા જોઈએ. સમ્યક દર્શન કરવા માટે તો સ્વાધ્યાય જોઈએ, પણ ભગવાનના દર્શન કરવા માટે પણ સ્વાધ્યાય જોઈએ. આ તો બહુ અઘરી વાત થઈ ગઈ. અત્યાર સુધી તો આપણે એમ સાંભળ્યું હતું કે તત્વ નિર્ણય કરવો હોય તો સ્વાધ્યાય જોઈએ, અને આજે શું આવ્યું? ભગવાનના દર્શન કરવા હોય, જેને દર્શન કહેવાય એ યથાર્થ જો દર્શન કરવા હોય તો જીવનમાં શું જોઈએ? 2, 4, 6 કલાક સ્વાધ્યાય તો જોઈએ. કેમ કે સ્વાધ્યાય વિના
સ્વાધ્યાય વિના, આગમ અભ્યાસની અવગાહના વિના ભગવંતોના દર્શનમાં પણ ચૈતન્યપણું નહીં આવે. પોઈન્ટ પકડાય છે આ વાત? હા, સમજાય છે? જો ગુરુના ઉપકારને જીવ ક્યારે માને? જ્યારે ઉપકારનો મહિમા સમજે ત્યારે ને. ગુરુને પગે લાગવું બહુ સહેલું છે. પગે લાગવું બહુ સહેલું છે. પગલે ચાલવું અઘરું છે. પગે લાગે તે નહીં, પગલે ચાલે તે શિષ્ય કહેવાય. માત્ર પગે લાગવાથી કાંઈ શિષ્યપણું નહીં આવે. અર્જુન ક્યાં રોજ ઉઠીને ગુરુ દ્રોણને પગે નહોતો લાગતો, પણ એમના પગલે તો બરાબર ચાલતો. એ તો જ્યારે ધનુર્વિદ્યા શીખવા માટે હોય ત્યારે જ સત્સંગ મળે, બાકી તો 24 કલાક તો દુર્યોધન જ એની હારે રહેતો. કૌરવો જ હતા ને દ્રોણ પાસે. દ્રોણ કોની પાસે હતા? કૌરવો પાસે જ હતા કે નહીં? તો કૌરવો માટે તો તેઓ સ્વાધીન હતા. એ તો પાંડવો જ્યારે આવે શીખવા ત્યારે, પણ 24 કલાક ગુરુની આજ્ઞામાં અર્જુન વર્તતું. એટલે દ્રોણની ધનુર્વિદ્યા અર્જુન શીખી શક્યા, 24 કલાક રહેનાર કૌરવો ન શીખી શક્યા. સાથે રહેવાથી શું થાય? હા, મને વિપુલભાઈ એમ કહેશે, રાજનભાઈ એમ કહેશે, અમે તો પંડિતજી બહુ ભાગ્યશાળી છીએ, અમે તો હાથમાં લાકડી લઈને ફર્યા છીએ, અમે તો ગુરુદેવશ્રીને દૂધ પાયા છીએ, અમે તો ગુરુદેવશ્રી પાસેથી ડ્રાય ફ્રૂટ્સ ખાધા છીએ. હવે પંડિતજીને પૂછો સુનિલભાઈને, સુનિલભાઈએ તો જોયાય નથી, દૂધે પાયા નથી, હાથમાં લાકડી લીધી નથી, ડ્રાય ફ્રૂટ્સનો તો સવાલ જ નથી ઉઠતો. હા, કેવા કમનસીબ કહેવાય ને. નહીં, કોણે કીધું કમનસીબ? હા, અરે ચર્મ ચક્ષુએ ન જોયા, પણ જ્ઞાન ચક્ષુએ તો ફાટ ફાટ રૂવે રૂવે ગુરુદેવ છે. આમ વિચારો, આમ ક્ષેત્રીય નિકટતાથી વિપુલભાઈ કાંઈ નથી થતું. ભાવનાત્મક નિકટતા જોઈએ, ક્ષેત્રીય નિકટતાથી કાંઈ ન થાય. તમને એક બહુ સરસ મજાનો એક ફોટો બતાવું, મજા આવી મને એ જોઈને એમાં કંઈક મને શું કહીએ, એક ફિલોસોફી મને દેખાણી એમાં. હું એ આપ સૌને બતાવું. જો આ જુઓ તો શું લખેલું છે. જો પહેલાં ચિત્રને તમે ધ્યાનથી જુઓ. એક મોટો ઝાડવો દેખાય છે તમને, બરાબર? એક મોટો ઝાડવો દેખાય છે જે જમીનને અડેલો છે, જમીનમાં છે જેના મૂળિયા. અને બીજો જો નીચેનું બધું એનું કપાયેલું છે, પણ ઓલો મોટો છે ને એ એને બરાબર પકડી રાખ્યો છે. હા, અરે ગુરુના તું હાથ નહીં પકડ, ગુરુના હાથમાં તું તારા હાથ આપી દે. કેમ કે તું ગુરુના હાથ છોડી શકીશ, પણ તારા હાથ એક વખત ગુરુએ પકડ્યા એટલે એ છોડશે નહીં. ગુરુના હાથ પકડવાની પણ એક રીત છે. તું નહીં પકડ, કેમ કે તારો કાંઈ ભરોસો નહીં. તારા હાથ ગુરુના હાથમાં આપી દે, પછી એ એક વખત પકડશે, એ મૂકશે નહીં, છોડશે નહીં. એટલે આવી રીતે પોતાના જ્ઞાનમાં નિર્ણય કરવો જોઈએ કે અનંત ચતુષ્ટય કેમ કરીને થયા. બરાબર? હવે પછી બીજો એમાં બહુ સરસ હતું, એ જે ગઈકાલે આપણે વાંચી ગયા હતા कि तुमने कहा कि समो शरणादि लक्ष्मी है, परंतु वहाँ प्रथम तो समो शरणादि लक्ष्मी उनको हुई है या नहीं, ऐसा प्रमाण चाहिए. तने खबर हो जाए कि इन्हें अनंत चतुष्टय केवी रीते मळ्या, तथा समो शरण में क्या रचना है वह विशेष जानना चाहिए. आनी पण बहु लांबी कथा छे. हाँ, नाट्यग्रहो होय, कल्पवृक्षो होय, खाईओ होय, बाग बगीचा होय, उपवन होय, ધ્વજાભૂમિ હોય, દુનિયાભરનું બધું હોય. પછી અંદરમાં 12 સભામાં જ એ ભવ્ય જીવ જઈ શકે, બધા ન જઈ શકે. જો મંદિરમાં સ્વાધ્યાય ચાલતું હોય, મંદિરમાં આવનાર બધાય સ્વાધ્યાયમાં બેસે નહીં, 90% નહીં બેસે, 10% બેસે.
90% આવ્યા, માથું ટેકવ્યા, એકબીજાને હળ્યા મળ્યા, કેમ છો કેમ નથી, કાલે મળ્યા હતા, પરમ દિવસે નહોતા મળ્યા હતા, વાર્તાલાપ કરી નાટ્યગ્રહમાં અટકીને, વન ઉપવનમાં અટકીને ઘર ભેગા થઈ જાય. મહાભાગ્યશાળી હોય, મહાભાગ્યશાળી હોય એ મંદિરે આવે, દર્શન કરે, પૂજા કરે, સ્વાધર્મીને મળે, ઠીક, પણ સૌથી પહેલા બેસીને કલાક સ્વાધ્યાય કરે. મંદિરના સંકુલનમાં સ્વાધ્યાય ભવન એટલે મંડપ ભૂમિ. શું કીધું? તમે જોજો, તમારે દાદરમાં સમોસરણ છે, ત્યાં જઈને જોજો વિપુલભાઈ, તમારે તો દાદર નજીક ને, હા, કે દાદરમાં જ રહો છો, તો એ દાદરમાં જઈને જો, પહેલાં નાટ્યશાળાઓ હોય, હા, ચૈત્ય પ્રાસાદ ભૂમિ હોય, ખાતિકા ભૂમિ હોય, ઉપવન ભૂમિ હોય, હા, ધ્વજા ભૂમિ હોય, કલ્પવૃક્ષ ભૂમિ હોય. આના પછી મંડપ ભૂમિ સાવ ભગવાનને અડોઅડ. તો આપણા ધાર્મિક સંકુલનોમાં સ્વાધ્યાય ભવન એટલે મંડપ ભૂમિ, જ્યાં 12 સભાઓ ભરાય છે. કેવું ગજબની છે રચના બધી. તો કહે છે કે સમોશરણનું કોઈ સ્વરૂપ તારા જ્ઞાનમાં છે, એમ પૂછે છે આપણને. જ્ઞાનમાં હોવો જોઈએ ને. હા, ભવિષ્યમાં લેશું આપણે ક્યારેક સમોશરણ અંગે 7-8 દિવસ સ્વાધ્યાય લેશું. જોરદાર વિષય છે બધું, એટલું સરસ સાહિત્ય છે આપણી પાસે. તો સમોશરणादि लक्ष्मी से, जो आमा एक बात थी बहुत सरस कि समोशरण में क्या रचना है, विशेष जानना चाहिए, तथा वह रचना वीतराग देव के निकट में इंद्र ने क्यों बनाई. इंद्रे एमनी पासे शा માટે બનાવ્યા? અરે આપણી પાસે બનાવ્યા હોત રાજનભાઈ તો સ્વિસ બેંકમાં જગ્યા ન હોત. આપણે બધું તોડી મોડીને બધું સ્વિસ બેંકમાં મૂકી આવ્યા હોત. હા, સમજી ગયા. રાગી પાસે કેમ ન બનાવ્યા? કેમ કે હીરાના રસ્તા હોય, माणिकना थांबला होय. समोशरणादि लक्ष्मी से उनमें पूज्यपना किस प्रकार आया? बोलो, एमनामा समोशरण ने लीधे पूज्यपणु केम, तथा समोशरणादि लक्ष्मी सहित जानकर हम उनको क्यों पूछते हैं? આપણે એની કેમ પૂજા કરીએ છીએ? શા માટે એમની પૂજા કરીએ છીએ? આ વિચાર આવો છે તો બે વાત થઈ. એક અંતરંગ અનંત ચતુષ્ટય સંપન્ન કેમ છે અને એનાથી અરહંતપણું કેમ, અને બહારમાં સમોશરણાદિ વૈભવ કેમ છે. હું તમને કહું, ખાસ કરીને મિત્રો, આપ 4-5 જણા છો, મેં પ્રમાણ શબ્દના અર્થમાં આ બે પોઈન્ટની વાત કરી હતી. પ્રમાણ શબ્દનો અર્થ એવો થાય, પ્રમાણ. પ્ર એટલે ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી, અણ એટલે અવાજ, ધ્વનિ થાય. તો પ્ર એટલે ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી. તો લક્ષ્મી બે પ્રકારની, એક અંતરંગ લક્ષ્મી અને એક બહિરંગ લક્ષ્મી. તો અંતરંગ લક્ષ્મી એટલે અનંત ચતુષ્ટય અને બહિરંગ લક્ષ્મી એટલે સમોશરણ, અને અણનમ અણ એટલે ધ્વનિ, અવાજ. તો ઉત્કૃષ્ટ છે અંતરંગ લક્ષ્મી, અનંત ચતુષ્ટય જેને, અને ઉત્કૃષ્ટ છે બહિરંગ લક્ષ્મી સમોશરણાદિ જેને, અને ઉત્કૃષ્ટ છે ધ્વનિ, દિવ્ય ધ્વનિ જેને, એને તીર્થંકર અરહંત કહેવામાં આવે છે. એનું નામ પ્રમાણ. અત્યારે તમે 2 મિનિટમાં, તમને 2 મિનિટ નહીં 1 મિનિટમાં કીધું, પણ આખો 1 કલાક આના ઉપર સ્વાધ્યાય લીધેલો છે. પ્રમાણ. પ્રમાણાદર્થ સંસિદ્ધિ સ્તદા ભાષા વિપર્યય. પ્રમાણને લીધે વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થાય છે. અરે તીર્થંકર ભગવંતોને લીધે વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થાય છે. તો આ બધો સારા સાર આપણા ખ્યાલમાં હોવો જોઈએ કે નહીં? હવે એનો એનાલિસિસ કેવી રીતે છે એ આગળ વિષય આપણે પછી યથા યોગ્ય સમયે આવતીકાલના સ્વાધ્યાયમાં એ વિષય લેશું. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है.
जिन वाणी भारती तो ही जपो दिन रैन। जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक। सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो